ઘૂંટણમાં રોજ રોજ દર્દ રહેવો, હિપમાં ચાલતા ટાઈમે ડિસ્કમ્ફર્ટ થવું, શોલ્ડર મૂવમેન્ટમાં પેઇન આવવો અથવા તો સ્ટેર્સ ચડતી વખતે ડર લાગવો. જો આ પ્રોબ્લેમ તમને કે તમારા પેરેન્ટ્સને હોય તો પ્લીઝ આને ઇગ્નોર ના કરશો. પેઇનને ઇગ્નોર કરવો એ સૌથી મોટી મિસ્ટેક છે, કારણ કે જોઈન્ટ પેઇન અને ઇન્જરી જાતે સોલ્વ નહીં થઈ શકે. અને વાત ફક્ત એજની નથી. જો જીમ, ક્રિકેટ, ફૂટબોલ, ગરબા અથવા કોઈ પણ સ્પોર્ટ્સ એક્ટિવિટી રમ્યા પછી ઘૂંટણમાં લોકિંગ, ઇન્સ્ટેબિલિટી અથવા શોલ્ડર વીક ફીલ થતો હોય તો આ મેનિસ્કસ કે એસીએલ લિગામેન્ટ ઇન્જરી પણ હોઈ શકે છે. સાબરમતી એરિયા અહેમદાબાદમાં ડોક્ટર કલ્પેશ મહેતા એક એક્સપિરિયન્સ ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે, જેમને 25,000 પ્લસ સર્જરી કરી છે અને 15 પ્લસ યર્સનો એક્સપિરિયન્સ છે. એશિયન ઓર્થોપેડિક હોસ્પિટલમાં અવેલેબલ મેઇન ટ્રીટમેન્ટ્સ જેવી કે ટોટલ ની રિપ્લેસમેન્ટ, હાફ ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ, ની મેનિસ્કસ ઇન્જરી આર્થ્રોસ્કોપી, ની એસીએલ લિગામેન્ટ ઇન્જરી આર્થ્રોસ્કોપી, પહેલાની ફેઇલ્ડ સર્જરી પછી રિવિઝનની કે હિપ રિપ્લેસમેન્ટ, રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટ. આ હોસ્પિટલમાં પહેલા પેઇનનું એક્ઝિટ રીઝન સમજવામાં આવે છે, પછી પેશન્ટની એજ, લાઇફસ્ટાઇલ અને ડેલી રૂટીનને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે કે ફિઝિયોથેરાપી ઇનફ છે, આર્થ્રોસ્કોપી રિક્વાયર્ડ છે કે પછી રિપ્લેસમેન્ટ જ બેસ્ટ ઓપ્શન રહેશે. એડવાન્સ ટેકનોલોજી, એક્સપિરિયન્સ ટીમ અને થાઉઝન્ડ્સ ઓફ સેટિસ્ફાઈડ પેશન્ટ સાથે ડોક્ટર કલ્પેશ મહેતા અને એશિયન ઓર્થોપેડિક હોસ્પિટલ તમારા જોઈન્ટ પેઇન માટે બેસ્ટ ચોઇસ છે. તો આજે જ કોન્ટેક્ટ કરો અને તમારી અપોઇન્ટમેન્ટ બુક કરાવો.